મારું નામ યશ છે। હું મારા પરિવારનો સૌથી મોટો દીકરો હતો। અમારા પરિવારના તમામ સભ્યો એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા। હું સંયુક્ત કુટુંબમાં રહેતો હતો, જ્યાં મારા મમ્મી પપ્પા, મારી એક બહેન અને મારાથી નાનો મારો એક ભાઈ હતો। એ જ ઘરમાં અમારા કાકા પણ રહેતા હતા। અમે બધા એકબીજાની ખૂબ જ ઇજ્જત પણ કરતા હતા। મારા પપ્પા અને કાકા વચ્ચે ક્યારેય કોઈ વાતને લઈને ઝઘડો થયો નહોતો। તો પછી તેમના બાળકોમાં કેવી રીતે થાય? બધું બિલકુલ સામાન્ય ચાલી રહ્યું હતું। પછી મારી જિંદગીમાં એક એવો વળાંક આવ્યો જેણે મારી આખી જિંદગીને તબાહ કરી દીધી હતી। દોસ્તો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે લોકોએ તમને જન્મ આપ્યો, જેમણે તમારું પાલન પોષણ કર્યું, એ જ લોકો એક દિવસ તમને એવી રીતે ભૂલી જશે જાણે તમે ક્યારેય તેમના માટે કંઈ હતા જ નહીં। આજે હું તમને મારી જિંદગીની સૌથી દુઃખદાયક કહાની સંભળાવવા જઈ રહ્યો છું। એ કહાની જે મને દરરોજ અંદરથી તોડતી રહી, જેણે મને એટલો તોડી નાખ્યો કે મેં મારી ઓળખ જ બદલી નાખી અને પછી ક્યારેય પાછળ ફરીને જોયું નહીં। કેટલાક લોકોએ કહ્યું કે હું બેરહમ છું, મેં પરિવારને છોડી દીધો, મેં તેમની ચિંતા ન કરી, ઘરનો મોટો દીકરો હોવા છતાં તેમનાથી મોં ફેરવી લીધું। પણ હું કહું છું કે મેં પોતાને બચાવ્યો, અને જો આ બેરહમી છે તો હું બેરહમ જ સહી, પણ હું જીવન છું। અને આજે એટલા માટે જ તમને મારી જિંદગીની કડવી હકીકત સંભળાવવા જઈ રહ્યો છું, કારણ કે મને લાગે છે કે મારી કહાની કોઈને તાકાત આપશે અને કોઈને આ અહેસાસ કરાવશે કે તેઓ એકલા નથી, જેમને પ્રેમની આડમાં તમને ડંખ માર્યો હોય। આ થોડા વર્ષો પહેલાંની વાત છે, જ્યારે મેં છેલ્લી વાર મારા ઘરના સાથે વાત કરી હતી। જ્યારે મેં છેલ્લી વાર મારા ઘરે ફોન કર્યો હતો, તે દિવસે મારો જન્મદિવસ હતો અને હું વિચારી રહ્યો હતો કે કદાચ આ વખતે મમ્મી મારો ફોન ઉપાડી લેશે, કદાચ પપ્પાનો અવાજ સંભળાઈ જશે, કારણ કે હું મારા પરિવારનો સૌથી મોટો અને પહેલો દીકરો હતો। મારા મમ્મી મને ખૂબ પ્રેમ કરતા હતા, બલ્કે આખો પરિવાર જ મને ખૂબ પ્રેમ કરતો હતો। દર વર્ષે મારા બર્થડે પર મમ્મી મારી પસંદનો નાસ્તો બનાવતા અને મારા માટે મારી ફેવરિટ ચોખાની ખીર બનાવતા હતા, અને સવારે ઉઠતા જ સૌથી પહેલાં મમ્મી જ મને મારા જન્મદિવસની શુભેચ્છા આપતા હતા। પણ હવે જ્યારથી હું તે લોકોથી દૂર થયો હતો, ત્યારથી તો ખબર નહીં કેટલાય જન્મદિવસો નીકળી ગયા હતા, પણ મને કોઈ શુભેચ્છા આપનારું નહોતું। મને લાગ્યું કે મારા ભાઈ બહેન મને જન્મદિવસની શુભેચ્છા આપશે, પણ જેવું છેલ્લા 6 વર્ષોથી થતું આવ્યું હતું તેવું જ તે દિવસે પણ થયું હતું। ફોનની ઘંટી વાગતી રહી અને પછી સીધો વોઇસમેલમાં જતો રહ્યો। મેં મારા આંસુ રોકીને એક મેસેજ ટાઈપ કરી દીધો હતો, આજે મારો બર્થડે છે, ઓછામાં ઓછું આજે તો કોઈ મારી સાથે વાત કરી લો। પણ તે મેસેજ પણ બાકી હજારો મેસેજોની જેમ વાંચવામાં પણ આવ્યો નહોતો। તે દિવસે મેં પોતાને વચન આપ્યું હતું કે બસ હવે બહુ થયું, હવે હું આ દુઃખ વધુ સહન નહીં કરું અને પોતાને તેમની નજરોમાં અપમાનિત નહીં કરું। હું મારી જિંદગી પૂરી રીતે બદલી નાખીશ, મારી ઓળખ મિટાવી દઈશ અને પછી ક્યારેય પાછો નહીં ફરું। પણ તમને એ સમજાવવા માટે કે હું આ મુકામ સુધી કેવી રીતે પહોંચ્યો, મારે મારી કહાનીની શરૂઆતથી બધું કહેવું પડશે। મારે શરૂઆતના દિવસોમાં પાછું જવું પડશે, એ દિવસોમાં જ્યારે મારું ઘર ખરેખર એક ઘર હતું, જ્યારે મારા માતા પિતા બલ્કે મારો આખો પરિવાર હસી ખુશી અને પૂરી એકતા સાથે પોતાનું જીવન ગુજારી રહ્યો હતો। અને ત્યારે મને લાગતું હતું કે મારો પરિવાર હંમેશા મારી સાથે રહેશે, કારણ કે હું બધાનો લાડકો હતો। મારા બધા નાના ભાઈ બહેન મને યશભાઈ કહીને બોલાવતા હતા। તો હું તમને લઈ જાઉં છું મારા બાળપણના દિવસોમાં, એ ઘરમાં જ્યાં ક્યારેક હું પણ ખુશીથી રહેતો હતો। હું ઉત્તર પ્રદેશના સહાનપુરના એક સામાન્ય વિસ્તારમાં રહેતો હતો, મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતો હતો। મારા પિતા કાપડના વેપારી હતા। મારા પિતા અને કાકાની કાપડની દુકાનો હતી। બંને ભાઈઓનો વેપાર એક સાથે હતો। વેપારમાં જેટલો પણ નફો થતો અને જેટલી પણ કમાણી થતી, બંને ભાઈઓ અંદરોઅંદર વહેંચી લેતા હતા। હવે જ્યારે હું યુવાન પણ થઈ રહ્યો હતો અને ઘરમાં સૌથી મોટો પણ હતો, એટલે પપ્પા મને પોતાની દુકાને લઈ જવા લાગ્યા હતા, અને હું પણ ફ્રી ટાઈમમાં તેમની સાથે કામમાં મદદ કરતો હતો। હું ભણતો પણ હતો, હજી મારું ઇન્ટર કમ્પ્લીટ થયું નહોતું। મારાથી નાના મારા ભાઈનું નામ અજય હતું, તે પણ સ્કૂલમાં ભણતો હતો, અને સૌથી નાની મારી બહેન પ્રિયંકા, તે પણ ભણી રહી હતી। કાકાજીની દીકરાનું નામ શ્લોક હતું। શ્લોક મારાથી પૂરા 1 વર્ષ નાનો હતો, અને મને દુકાન પર જતો જોઈને તેને પણ દુકાને જવાનો શોખ ચડવા લાગ્યો હતો। સમય પસાર થતો ગયો અને અમારી જિંદગી સામાન્ય મુજબ ચાલી રહી હતી। અમારા બધા ભાઈ બહેનો વચ્ચે ખૂબ પ્રેમ હતો। અમે ક્યારેય શ્લોક સાથે ભેદભાવ નહોતો કર્યો। અમે તેને બિલકુલ અમારા સગા ભાઈની જેમ સમજતા હતા, કારણ કે તે કાકાજીનો એકમાત્ર દીકરો હતો। ત્યાર પછી તેમના ત્યાં કોઈ બાળકનો જન્મ નહોતો થયો। અમે 100 ગજના 2 માળના મકાનમાં રહેતા હતા, જ્યાં નીચેના ફ્લોર પર મારા કાકાજીનો પરિવાર રહેતો અને ઉપરના ફ્લોર પર અમારો મમ્મી અને કાકી વચ્ચે પણ ક્યારેય ઝઘડો નહોતો થયો। અમે બધા બાળકો ભણી રહ્યા હતા। પપ્પા અને કાકા દુકાન પર જતા હતા, મમ્મી અને કાકી ઘર સંભાળતા હતા। અમે ખૂબ વધારે અમીર તો નહોતા, પણ અમે અમારી મિડલ ક્લાસની જિંદગીમાં ખૂબ ખુશ હતા। મને સારી રીતે યાદ છે એ સાંજ, જ્યારે અમે ત્રણેય ભાઈ છત પર બેસીને ભણી રહ્યા હતા, તો મમ્મીએ પ્રિયંકાના હાથે અમારા માટે ચા મોકલી હતી। ચા પીતા સમયે અજયે કહ્યું, ભૈયા, આજે તમે અમને કોઈ હોરર સ્ટોરી સંભળાવો, બહુ ડરામણી। હું અવારનવાર તે લોકોને હોરર સ્ટોરી સંભળાવતો હતો। મેં તે દિવસે પણ તેમને એટલી ડરામણી કહાની સંભળાવી કે પ્રિયંકા રડવા લાગી હતી।
તે ડરી જતી હતી અને રડવાનું શરૂ કરી દેતી હતી અને પછી અમે બધા તેને જોઈને હસતા હતા. શ્લોક થોડો ગુસ્સાથી ભરેલો હતો. તેને જલ્દી જ ગુસ્સો આવી જતો હતો કારણ કે તેનો સ્વભાવ જ એવો હતો. તે નાના ભાઈ બહેનની કોઈ હરકત પર કંટાળી જતો તો તેમને જલ્દીથી ખીજાઈ જતો હતો, પણ મારી હંમેશા ઇજ્જત કરતો હતો. બાળપણથી જ અમે બધા એક સાથે રમતા આવ્યા હતા અને પ્રિયંકા તે તો મારી જાન હતી. હું અને ગૌરવ એક જ રૂમમાં રહેતા હતા અને એક જ પલંગ પર સૂતા હતા. અમે બંને ભાઈ અમારી આવનારી જિંદગી વિશે હંમેશા વાતો કરતા રહેતા હતા. મને લાગતું હતું કે અમારા બંને ભાઈઓનો સંબંધ હંમેશા આવું જ રહેશે. મમ્મી ખૂબ મહેનતુ હતા. સવારે 5 વાગ્યે જ ઉઠીને ઘરના બધા કામ કરી લેતા હતા અને અમારા બધા ભાઈ બહેન માટે નાસ્તો બનાવતા હતા. પપ્પા અને કાકા સવારે 7 વાગ્યે માર્કેટ જઈને દુકાન ખોલી લેતા હતા, જ્યારે કાકી શ્લોકને સ્કૂલે મોકલ્યા પછી ફરીથી સૂઈ જતા હતા અને પછી 11 વાગ્યે ઉઠીને ઘરના બધા કામ કરતા હતા. પપ્પા થોડા સખત સ્વભાવના હતા પણ પ્રેમ કરનારા પણ હતા. તે ઈચ્છતા હતા કે અમે બધા ભણી ગણીને કંઈક બનીએ. ઇન્ટર પછી હું એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માંગતો હતો. શ્લોક હાઈસ્કૂલ તો પાસ કરી ચૂક્યો હતો અને ઈચ્છતો હતો કે તે દુકાન પર ખૂબ દિલ લગાવીને કામ કરે. પપ્પા ઈચ્છતા હતા કે દુકાનના કામથી વધારે ભણવા પર ધ્યાન આપું, એટલે હું દુકાનમાં બેસીને પણ ભણતો હતો. શ્લોક મને હંમેશા કહેતો હતો કે યશભાઈ, તમે ઘરમાં રહીને ભણ્યા કરો, તમે અહીં કેમ આવી જાઓ છો? હું તેને કહેતો કે જ્યાં સુધી નોકરી નથી લાગી રહી અને ભણતર પૂરું નથી થઈ રહ્યું ત્યાં સુધી પપ્પા અને કાકાને જ મદદ કરી દઉં. મેં નોટિસ કર્યું કે અવારનવાર શ્લોક મારી આ વાત સાંભળીને ચૂપ થઈ જતો હતો અને ખબર નહીં કેમ મને વાતોમાં જ દુકાનથી જવાનું કહેતો હતો. શ્લોક મને મારા ભાઈથી પણ વધારે હતો. ખબર નહીં કેમ તેનાથી મને એક પણ આગ પણ મહેસૂસ થતું હતું. બધું બિલકુલ બરાબર ચાલી રહ્યું હતું, પણ પછી ધીમે ધીમે કંઈક બદલાવા લાગ્યું. આ બદલાવ એટલા સૂક્ષ્મ હતા કે શરૂઆતમાં મેં તેના પર ધ્યાન નહોતું આપ્યું. સૌથી પહેલાં મેં જોયું હતું કે મમ્મી મારી સાથે વાત કરતી વખતે થોડી બેરૂખી થઈ ગયા હતા. પહેલાં જ્યારે હું કોલેજથી આવતો હતો તો તે મને પૂછતા હતા કે આખો દિવસ કેવો ગયો, શું શીખ્યું, કોની સાથે શું વાતચીત કરી, પણ હવે તો તે બસ એટલું જ પૂછતા હતા કે ખાવાનું ખાઈશ કે નહીં. મેં વિચાર્યું હતું કે કદાચ તે થાકી ગયા છે અથવા કોઈ ચિંતા છે. મેં તેમની વાત પર વધારે ધ્યાન નહોતું આપ્યું. પછી મેં જોયું કે પપ્પા પણ મારી સાથે ઓછી વાત કરવા લાગ્યા હતા. તે કોલેજથી આવ્યા પછી મને મારા ભણતર વિશે પૂછતા હતા અને દુકાન પર ગયા પછી વારંવાર કહેતા, ભૂખ લાગી હોય તો ઘરે ખાવાનું ખાવા માટે જતા રહો, પૈસા જોઈતા હોય તો પૈસા લઈ લો. તે મારી જરૂરિયાતનું ખૂબ ધ્યાન રાખતા હતા, પણ હવે તો તે મને જોઈને સીધા રૂમમાં જતા રહેતા અને દરવાજો બંધ કરી લેતા હતા. અહીં સુધી કે દુકાન પર પણ મારી સાથે કોઈ વાત નહોતા કરતા. મેં એકવાર તેમને દુકાન પર પૂછ્યું પણ હતું, પપ્પા તમને શું થઈ ગયું છે? શું તમે મારાથી કોઈ વાત પર નારાજ છો? તો તેમણે બસ એટલું જ કહ્યું કે ના બેટા, દુકાન પર હવે કામ પહેલાં જેટલું નથી. તું દુકાન પર ન આવ. જેટલું કામ થાય છે એ બધું શ્લોક સંભાળી રહેશે. શ્લોક તારાથી વધારે સમજદાર છે. મેં કહ્યું પણ પપ્પા, મને દુકાન પર આવતા 2 વર્ષ થઈ ગયા. કામ ઓછું હોય કે વધારે, દુકાન તો આપણી પોતાની જ છે. શું હું અહીં ન આવી શકું? મારી વાત પર પપ્પા ગુસ્સે થઈને બોલ્યા, હા, ન આવી શકે. અને હવે પછી અહીં ન આવતો. મારી નજર અચાનક શ્લોક તરફ ગઈ તો મેં જોયું કે જાણે મનોમન મુસ્કાઈ રહ્યો હોય. કાકાજી પણ મારાથી નજર ચોરી રહ્યા હતા. મને દુકાન પર મારું અપમાન મહેસૂસ થઈ રહ્યું હતું કારણ કે ત્યાં ફક્ત અમે લોકો જ નહીં પણ વર્કર્સ પણ હાજર હતા જે આંખો ફાડી ફાડીને અમને જોઈ રહ્યા હતા. મેં પપ્પાની વાત માની લીધી અને ઘરે પાછો આવ્યો હતો. પણ સૌથી વધારે દુઃખ મને તે સમયે થયું હતું જ્યારે મારા બંને ભાઈ બહેન પણ મારાથી દૂર થવા લાગ્યા હતા. ગૌરવે છત પર આવવાનું જ બંધ કરી દીધું હતું. શ્લોકને જ્યારે પણ હું કોઈ વાત પૂછતો તો તે ચીડાઈને મને જવાબ આપતો હતો. જો કે આ પહેલાં તેણે ક્યારેય મારી સાથે ઊંચા અવાજમાં વાત પણ નહોતી કરી, પણ હવે તો જાણે તે ત્રણેય મોટા ભાઈની ઇજ્જત કરવાનું જ ભૂલી ગયા હતા. કાકીને પણ જો હું કોઈ વાત કહેતો તો કાકી ગુસ્સે થઈને કહેતા કે મને ન પૂછ, જઈને તારા મમ્મી સાથે વાત કર. મારી પ્યારી બહેન તે પણ અજીબ રીતે વર્તન કરવા લાગી હતી. અવારનવાર રાત્રે ખાવાનું ખાતી વખતે તે મારી પાસે બેસીને મારી સાથે ઢગલો વાતો કરતી હતી, પણ હવે તેને પણ મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. બલકે જ્યાં સુધી હું ઘરમાં હાજર હોતો હતો તે મારી સામે વાતતી નહોતી. મેં એક દિવસ તેની પાસે જઈને પૂછ્યું, પ્રિયંકા, તને શું થઈ ગયું છે? તું મારાથી નારાજ છે કે શું? તેણે મને કોઈ જવાબ ન આપ્યો. હું પરેશાન થઈ ગયો હતો. મને સમજાયું નહોતું કે આખરે મેં શું કરી દીધું છે કે બધાના મૂડ આ રીતે મારી સાથે બદલાઈ ગયા છે. મેં મારા દેખાવ તરફ જોયું, મારી વાતોનું મૂલ્યાંકન કર્યું. શું મેં કોઈ ભૂલ કરી હતી? શું મેં કોઈને દુઃખ પહોંચાડ્યું હતું? શું મેં કંઈક એવું કહ્યું હતું જે આ લોકોને ખરાબ લાગ્યું હોય? પણ મને તો કંઈ યાદ નહોતું આવી રહ્યું. હું તો એવો જ હતો જેવો હંમેશા રહેતો હતો. તો પછી અચાનક આ બદલાવ કેમ થયો? દિવસો પસાર થતા ગયા અને દૂરીઓ વધતી ગઈ. હવે ઘરમાં ખાવાનું ખાતી વખતે પણ મારી સાથે કોઈ વાત નહોતું કરતું. બધા પોતપોતાના ખાવામાં લાગેલા રહેતા હતા. જ્યારે હું કંઈક કહેતો તો કાં તો કોઈ જવાબ નહોતું આપતું અથવા પછી હા કે નામાં જવાબ આપીને વાતને ખતમ કરી દેવામાં આવતી હતી. મને એવું લાગતું હતું જાણે હું આ લોકો માટે એક શાંત અસ્તિત્વ બની ગયો છું.
જાણે હું ત્યાં છું જ નહીં. આ અહેસાસ ખૂબ જ દુઃખી કરનારો હતો. પોતાના જ ઘરમાં પોતાના જ લોકોની વચ્ચે હું એકલતાનો શિકાર થઈ ગયો હતો. મેં મારા એક મિત્ર ધ્રુવને આ વિશે જણાવ્યું હતું. મારી વાત સાંભળીને તેણે કહ્યું, તું તારી ફેમિલીને સીધે પૂછી કેમ નથી લેતો? તેમની સાથે બેસીને વાત કેમ નથી કરી લેતો કે આખરે મામલો શું છે? મારો મિત્ર બિલકુલ સાચું કહી રહ્યો હતો. મેં તેની વાત માની લીધી હતી અને એક દિવસ સાંજે જ્યારે પપ્પા અને કાકા દુકાનથી ઘરે પાછા આવ્યા તો મેં મોટી હિંમત કરીને તેમને કહ્યું હતું કે પપ્પા, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. તેમણે થાકેલો ચહેરો બનાવીને કહ્યું, શું વાત છે? મેં કહ્યું, પપ્પા, મને લાગી રહ્યું છે કે તમે બધા લોકો મારાથી નારાજ છો. શું મેં કોઈ ભૂલ કરી દીધી છે? જો કરી હોય તો પ્લીઝ મને જણાવો, હું માફી માંગી લઈશ. પપ્પાએ એક લાંબો શ્વાસ લીધો અને કહેવા લાગ્યા, ના બેટા, તે કોઈ ભૂલ નથી કરી. ભૂલ તો અમારાથી થઈ છે. કદાચ અમે તારા પર વધારે જ ભરોસો કરવા લાગ્યા હતા. કોઈ વાત નહીં, તું નકામો એટલું બધું વિચારી રહ્યો છે. તારા રૂમમાં જા. હું પપ્પાની વાત સમજી જ ન શક્યો. મેં કહ્યું, પણ પપ્પા, મને સ્પષ્ટપણે મહેસૂસ થઈ રહ્યું છે કે બધું બદલાઈ ગયું છે. આખરે શું વાત છે? તમે કોયડાઓ કેમ પૂછી રહ્યા છો? જે પણ વાત છે મને સીધી જણાવો. તમારામાંથી કોઈ પણ મારી સાથે વાત નથી કરતું. મારી પાસે કોઈ બેસવાનું પણ પસંદ નથી કરતું. મમ્મી પણ રૂકી રહે છે અને કાકી પણ દરેક વાતનો જવાબ ગુસ્સામાં આપે છે. ભાઈ બહેન પણ મને અવગણે છે. આવું કેમ થઈ રહ્યું છે? પપ્પાએ મારી સામે જોયું અને કહ્યું, મેં કહ્યું ને કે તું નકામો આ બધું વિચારી રહ્યો છે. હવે મને આરામ કરવા દે. એટલું કહીને પપ્પા પોતાના રૂમમાં જતા રહ્યા અને હું ત્યાં જ ઊભો રહી ગયો હતો. આ સમયે તેમની રીતમાં એક સખ્તાઈ હતી જે પહેલાં મેં ક્યારેય નહોતી જોઈ. હું મમ્મી પાસે આવ્યો. મમ્મી કિચનમાં ખાવાનું બનાવી રહ્યા હતા. મેં કહ્યું, મમ્મી, મેં કંઈક ખોટું કરી દીધું છે? મમ્મીએ મારી તરફ જોયા વગર કહ્યું, ના. મેં ફરીથી પૂછ્યું, તો પછી તમે બધા મારાથી આટલી દૂરીઓ કેમ બનાવી રહ્યા છો? મમ્મીએ ચૂલો બંધ કર્યો, મારી તરફ પલટ્યા અને કહેવા લાગ્યા, મારે તારી કોઈ વાતનો કોઈ જવાબ નથી આપવો. તું તારા કામથી કામ રાખ અને બની શકે તો તારા ભણતર પર ધ્યાન આપ. અને હા, હવે પછી તારા પપ્પાની દુકાન પર ન જતો. મેં કહ્યું, મમ્મી, પપ્પા પણ મને દુકાન પર જવાની ના પાડી ચૂક્યા છે. ખબર નહીં તેમને શું થઈ ગયું. કાકાજીએ મારો કોઈ પક્ષ ન લીધો અને તો વળી લોકનો પણ મૂડ ખરાબ થઈ રહ્યો છે. આખરે દુકાન પર જવાથી એવી પણ શું સમસ્યા થઈ ગઈ કે તમે બધા લોકો મને ત્યાં જવાની ના પાડી રહ્યા છો? મમ્મીએ ફરીથી કહ્યું કે મેં તને કહ્યું ને કે તું હું તારા કોઈ સવાલનો કોઈ જવાબ આપવા નથી માંગતી. ત્યાર પછી મમ્મી કિચનમાંથી બહાર નીકળી ગયા અને હું મારા રૂમમાં આવી ગયો હતો. ખબર નહીં કેમ મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. આ બધાનું વર્તન મારા દિલને ખૂબ દુખી રહ્યું હતું. ગૌરવ રૂમમાં બેસીને પોતાની કિતાબો વાંચી રહ્યો હતો. જ્યારથી બધાના વર્તન બદલાયા હતા ત્યારથી ગૌરવ પણ પોતાનો પલંગ અલગ કરી દીધો હતો. ભલે તે મારી સાથે મારા રૂમમાં હતો પણ હવે અલગ પલંગ પર સૂવા લાગ્યો હતો. મેં તેને કહ્યું, ગૌરવ, ઓછામાં ઓછું તું તો જણાવી દે કે શું વાત છે? તું તો મારો ભાઈ છે, મારી સાથે વાત તો કર યાર. ગૌરવે પોતાની કિતાબો બંધ કરી અને મારી સામે એક અજીબ નજરથી જોયું. પછી તેણે કહ્યું, ભૈયા, તમને ખબર છે, અમારા પિતા, અમારા દાદા અને તેમના પણ દાદા કોઈએ પણ ક્યારેય કોઈ ખોટું કામ નથી કર્યું. અમારા પપ્પાએ પણ અમને સારા સંસ્કાર આપ્યા. પણ એટલું કહીને તે ચૂપ થઈ ગયો. મેં કહ્યું, શું વાત છે? તું કયા ખોટા કામોની વાત કરી રહ્યો છે? મને ખુલીને તો જણાવ. શું મેં કોઈ ખોટું કામ કર્યું છે? ગૌરવ ફરી ચૂપ થઈ ગયો અને પછી થોડીવાર પછી ધીમા અવાજે બોલ્યો, કેટલીક વસ્તુઓ એવી હોય છે જે જણાવી નથી શકાતી. તું બસ એટલું સમજી લે કે હવે બધું પહેલાં જેવું નહીં રહે. અને એટલું કહીને તે રૂમમાંથી બહાર જતો રહ્યો. તેના જવાબે મને વધુ પરેશાન કરી દીધો હતો. તે ક્યાં ખોટા કામની વાત કરી રહ્યો હતો? આ વાત હું સારી રીતે જાણતો હતો કે અમારા આખા મહોલ્લામાં સૌથી વધારે સજ્જન પરિવાર અમારો જ હતો. જે પરિવારના કોઈ પણ સભ્યએ ન ક્યારેય ચોરી કરી હતી, ન ક્યારેય લાંચ લીધી હતી, ન કોઈ ગરીબનો હક માર્યો હતો, ન કોઈની સાથે બદતમીજી કરી હતી. ગૌરવ કઈ એવી વસ્તુ વિશે કહી રહ્યો હતો જે જણાવી ન શકાય. તેનો મતલબ શું હતો? શું કોઈ રહસ્ય હતું? શું મારા પરિવારમાં કંઈક એવું થઈ રહ્યું હતું જેના વિશે મને જણાવવામાં નહોતું આવી રહ્યું? હું ઘણો સમય વિચારતો રહ્યો પણ મને કોઈ જવાબ ન મળ્યો. ઘણા મહિનાઓ પસાર થઈ ગયા. પપ્પા, જે મને પહેલાં માસિક પોકેટ મની આપતા હતા, તેમણે તે પણ આપવાનું બંધ કરી દીધું હતું. ઘરમાં મારી પસંદનું ખાવાનું બનવાનું બંધ થઈ ગયું હતું. હાલત વધુને વધુ ખરાબ થતા ગયા. હવે ઘરમાં મારી સાથે બિલકુલ વાત નહોતી થતી. બધા જાણી જોઈને મને અવગણી રહ્યા હતા. જ્યારે હું ઘરમાં દાખલ થતો તો બધા લોકો પોતપોતાના કામમાં લાગી જતા હતા. જ્યારે હું ખાવાના ટેબલ પર બેસતો તો બધા જલ્દી ખાવાનું ખતમ કરીને ઉઠી જતા હતા. મને લાગી રહ્યું હતું જાણે હું કોઈ ખૂબ ખરાબ માણસ છું. તે બધા મારાથી દૂર રહેવા માંગે છે. મારું મગજ મારા ભણતર પર પણ નહોતું લાગી રહ્યું. કોલેજમાં પણ હું ખોવાયેલો રહેતો હતો. મિત્ર સાથે પણ બરાબર વાત નહોતો કરી શકતો. તેમનાથી પણ દૂરી બનાવી લીધી હતી. મારા મિત્રોએ પણ મારી પરેશાનીને સારી રીતે મહેસૂસ કરી લીધી હતી. અને એક દિવસ મારા સૌથી નજીકના મિત્ર રીતિકે મને પૂછી જ લીધું કે શું વાત છે યાર, તું ભણતરમાં પણ નબળો થતો જઈ રહ્યો છે. શું વાત છે? બધું બરાબર તો છે ને? હું તેને શું જણાવતો? એટલે બસ તેને એટલું કહી દીધું કે હા, બધું બરાબર છે, બસ મારી તબિયત ખરાબ છે. પણ અંદર જ અંદર હું તૂટી રહ્યો હતો. હજી સુધી મારી નોકરી પણ નહોતી લાગી.
મારું બીટેકનું પણ ફાઇનલ યર ચાલી રહ્યું હતું। પછી એક દિવસ એવું થયું જેણે મારી જિંદગી પૂરી રીતે બદલી દીધી હતી। મેં મારી આખી કોલેજમાં ટોપ કર્યું હતું। મેં ખૂબ મહેનત કરી હતી। આખા શહેરમાં મારું નામ રોશન થઈ ગયું હતું। મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે હું મારી આખી કોલેજમાં ટોપ કરી ચૂક્યો છું। હું ખૂબ જ ખુશ થયો હતો। આ ખુશી જ્યારે મેં મારા ઘરનાઓને સંભળાવવા ચાહી તો મેં વિચાર્યું કે કદાચ આ ખુશખબર સાંભળીને બધાની નારાજગી દૂર થઈ જશે। કદાચ બધા ફરીથી મારી સાથે વાત કરવા લાગશે। બધું સામાન્ય થઈ જશે। હું ઘરે પહોંચ્યો અને જોરથી બોલ્યો, મમ્મી, પપ્પા, તમારા દીકરાએ તમારું નામ રોશન કરી દીધું। મેં આખી કોલેજમાં ટોપ કર્યું છે। પણ કોઈએ પણ કોઈ જવાબ નહોતો આપ્યો। મમ્મી કિચનમાં હતા। તેમણે મારી તરફ જોયું પણ નહોતું। પપ્પા પોતાનો મોબાઈલ જોઈ રહ્યા હતા। તેમણે બસ એકવાર માથું ઊંચક્યું અને પછી ફરીથી પોતાનું ધ્યાન મોબાઈલ તરફ કરી લીધું। ગૌરવ અને પ્રિયંકા પોતાના રૂમમાં હતા। તેમને પણ કોઈ પ્રતિક્રિયા નહોતી આપી। હું નીચે ગયો અને મેં કાકા કાકીને પણ આ ખબર સંભળાવી તો તેમણે પણ મને અવગણી દીધો। મારી ખુશી પળભરમાં ગાયબ થઈ ગઈ હતી। હું ત્યાં જ ઊભો રહી ગયો। મારી આંખોમાં આંસુ આવી ગયા હતા। મેં આટલી મહેનત કરી હતી, આટલું સારું કામ કર્યું હતું અને મારા પોતાના પરિવારના લોકોને કોઈ ફરક જ નહોતો પડી રહ્યો। તે દિવસે મને અહેસાસ થયો હતો કે કદાચ ખરેખર આ ઘરમાં મારું કોઈ અસ્તિત્વ નહોતું। કદાચ મારું હોવું જ તેમના માટે બોજ બની ગયું છે। મેં મારું શિક્ષણ ચાલુ રાખ્યું અને સાથે જ એક પાર્ટ ટાઈમ નોકરી પણ શરૂ કરી દીધી હતી જેથી પોતાનો ખર્ચો પોતે ઉઠાવી શકું। હું નહોતો ઈચ્છતો કે મારે તેમની પાસે કંઈ પણ માગવું પડે। ઘરનો માહોલ એવું જ રહ્યું। ધીમે ધીમે મેં પણ બધા સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું। હું સવારે ઉઠીને નાસ્તો કરીને કોલેજ જતો રહેતો હતો અને પછી નોકરી પર જતો રહેતો હતો। સાંજે થાકેલો ઘરે પાછો આવીને સીધો પોતાના રૂમમાં જતો રહેતો હતો। અમે બધા એક જ છત નીચે રહેતા હતા પણ હું હવે કોઈની સાથે વાત નહોતો કરી રહ્યો। થોડા સમય પછી મારું ભણતર પૂરું થઈ ગયું તો મને એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ હતી। મેં મારી પહેલી સેલેરીમાંથી મમ્મી માટે એક ગિફ્ટ ખરીદ્યું હતું, એક સાડી। મેં વિચાર્યું કદાચ સાડી જોઈને મમ્મી ખુશ થઈ જશે। હું ઘરે આવ્યો અને મમ્મીને તે સાડી આપી અને કહ્યું, મમ્મી, આ તમારા દીકરાની પહેલી કમાણીનો પહેલો તોહફો છે। આજે મારી પહેલી સેલેરી આવી છે। આ ખાસ તમારા માટે છે। મારી વાત સાંભળીને મમ્મીએ તેને જોયા વગર જ એક તરફ મૂકી દીધું હતું અને કહેવા લાગ્યા કે ચલો, સારી વાત છે, ખુશી થઈ, તારી નોકરી લાગી ગઈ છે। ત્યાર પછી ન કોઈ પ્રેમ, ન કોઈ આશીર્વાદ। મારું દિલ ફરીથી તૂટી ગયું હતું। મેં ફેંસલો કરી લીધો હતો કે હવે હું આ ઘરમાં નહીં રહું। મેં મારી કંપનીની નજીક જ એક નાનો ફ્લેટ ભાડે લઈ લીધો હતો અને ત્યાં શિફ્ટ થઈ ગયો હતો। જ્યારે મેં મારા ઘરનાઓને જણાવ્યું કે હું અલગ રહેવા માંગુ છું તો કોઈએ મને રોકવાની કોશિશ પણ નહોતી કરી। પપ્પાએ બસ એટલું જ કહ્યું હતું કે જેમ તારી મરજી। મમ્મીએ તો કંઈ કહ્યું જ નહોતું। ભાઈ બહેને પણ કોઈ પ્રતિક્રિયા નહોતી આપી। હું મારો સામાન પેક કરીને ઘરેથી નીકળી આવ્યો હતો અને કોઈએ પણ મને વિદાય પણ નહોતી આપી। મારા નવા ફ્લેટમાં આવીને મને થોડી રાહત મળી। ઓછામાં ઓછું હવે મારે તે તણાવભર્યો માહોલ તો નહોતો સહન કરવું પડતું। પણ અંદર જ અંદર હું ખૂબ દુઃખી હતો। હું મારા ઘરનાઓને પ્રેમ કરતો હતો। હું ઈચ્છતો હતો કે તે મારી સાથે વાત કરે, મને સ્વીકારે। એટલે જ મેં તેમને ફોન કરવાનું શરૂ કરી દીધું હતું। દર અઠવાડિયે હું મમ્મીને ફોન કરતો હતો, પપ્પાને ફોન કરતો હતો, ભાઈ બહેનને ફોન કરતો હતો પણ કોઈ ફોન રિસીવ જ નહોતું કરતું। બધા કોલ્સ મેલમાં જતા રહેતા હતા। મેં હાર ન માની। મેં વિચાર્યું કદાચ ફોન પર વાત કરવી તેમને પસંદ નથી એટલે મેં મેસેજ કરવા શરૂ કરી દીધા હતા। રોજ હું તેમને ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટના મેસેજ મોકલતો હતો। તેમને મારા દિવસ વિશે જણાવતો હતો, મારી નોકરી વિશે જણાવતો હતો પણ કોઈનો કોઈ રિપ્લાય નહોતો આવતો। તે મેસેજ વાંચવામાં પણ નહોતા આવતા। હું જોઈ શકતો હતો કે તેમણે મને બ્લોક નહોતો કર્યો પણ જવાબ પણ નહોતા આપી રહ્યા। આ વધુ દુઃખી કરનારો હતો। પછી મેં વિચાર્યું કે કદાચ કોઈ ખાસ મોકો હોવા પર તે વાત કરશે। મમ્મી પપ્પાની એનિવર્સરી આવી તો મેં તે બંને માટે એક સુંદર ગિફ્ટ ખરીદ્યું અને કુરિયરથી ઘરે મોકલી દીધું। તેની સાથે એક કાર્ડ પણ મોકલ્યું હતું જેમાં મેં લખ્યું હતું, મમ્મી પપ્પા, તમે બંનેને લગ્નની વર્ષગાંઠ ખૂબ ખૂબ મુબારક હો। હું તમારા બંનેને ખૂબ પ્રેમ કરું છું। તમારો દીકરો યશ। પણ થોડા દિવસો પછી તે ગિફ્ટ પાછું આવી ગયું હતું। કુરિયરવાળાએ જણાવ્યું હતું કે તે લોકોએ તેને લેવાની ના પાડી દીધી। હું અપસેટ થઈ ગયો હતો કે તેમણે મારું ગિફ્ટ પણ ન લીધું હતું। પછી ભાઈ બહેનોના બર્થડે પર પણ એવું જ થયું હતું। તે બંનેના બર્થડે પર પણ મેં તેને ગિફ્ટ મોકલ્યા હતા પણ તે પણ પાછા આવી ગયા હતા। હું સમજી નહોતો શકતો કે આખરે તેમને મારાથી આટલી નફરત કેમ છે। મેં એવું પણ શું કરી દીધું હતું કે મને આ રીતે સજા આપવામાં આવી રહી હતી। દિવાળી આવી, હોળી, દશેરા, નવરાત્રિ, કોઈ પણ તહેવાર પર કોઈએ મારી સાથે વાત પણ નહોતી કરી। બધા લોકો તહેવારો પર પોતાના પરિવારના લોકો સાથે હોય છે। દર વખતે મને લાગતું હતું કે કદાચ આ વખતે તે મને બોલાવી દે। મેં તેમને ફોન કર્યો, કોઈ જવાબ ન આવ્યો। મેસેજ કર્યો ત્યારે પણ કોઈ જવાબ ન આવ્યો। મેં છેલ્લી કોશિશ તરીકે ઘરે જવાનો ફેસલો કર્યો। હું દિવાળીની સાંજ ઘરે પહોંચ્યો। ઘરમાં રોશની હતી, રોનક હતી। હું દરવાજા સુધી ગયો અને ઘંટી વગાડી। અંદરથી અવાજ આવી રહ્યો હતો, હસી મજાક થઈ રહ્યો હતો પણ કોઈએ દરવાજો ન ખોલ્યો। મેં ફરી ઘંટી વગાડી તો પણ કોઈ ન આવ્યું। મેં દરવાજો ખખડાવ્યો અને જોરથી કહ્યું, મમ્મી પપ્પા, હું યશ છું, દરવાજો ખોલો। અંદરના બધા અવાજો એકદમ બંધ થઈ ગયા। પછી થોડીવાર સુધી શાંતિ રહી। હું ત્યાં જ ઊભો રાહ જોતો રહ્યો
પણ કોઈએ દરવાજો ન ખોલ્યો. હું સમજી ગયો હતો કે જાણી જોઈને મને અવગણી રહ્યા છે. તે બધા ઘરમાં છે પણ મને અંદર આવવા નથી દેતા. તે દિવસે મારું દિલ પૂરી રીતે તૂટી ગયું હતું. હું ત્યાં જ દરવાજા સામે બેસી ગયો અને રડવા લાગ્યો. પાડોશીઓએ જોયું હશે પણ મને કોઈ ફરક ન પડ્યો. પછી હું કોઈ પણ રીતે પોતાને સંભાળતો પાછો મારા ફ્લેટમાં આવી ગયો હતો. તે રાતે મેં ખૂબ વિચાર્યું. મેં વિચાર્યું કે કદાચ મારે હાર માની લેવી જોઈએ. કદાચ મારે સમજી લેવું જોઈએ કે તે લોકો મને ભૂલી ગયા છે, પણ તો પણ મારા મગજમાં આશા બચી હતી. મેં વિચાર્યું કે ના, હાર નહીં માનું. તે મારું ઘર છે, મારો પરિવાર છે અને હું તેમને પ્રેમ કરું છું. હું કોશિશ કરતો રહીશ અને હું કોશિશ કરતો રહ્યો હતો. આગામી 3 વર્ષ સુધી હું સતત તેમને ફોન કરતો રહ્યો, મેસેજ કરતો રહ્યો, ગિફ્ટ્સ મોકલતો રહ્યો. દર વખતે જ પરિણામ. કોઈ જવાબ ન આવ્યો, કોઈ પ્રતિક્રિયા ન આપી, કોઈ ગિફ્ટ સ્વીકાર ન કર્યું. હું ઘરે પણ ઘણીવાર ગયો હતો પણ દર વખતે દરવાજો બંધ જ રહ્યો. ક્યારેક વિચારતો હતો કે કદાચ તે ક્યાંક જતા રહ્યા છે, પણ પછી મને પાડોશીઓ પાસેથી ખબર પડી કે તે તો ઘરમાં જ છે. તે દરમિયાન મારી જિંદગીમાં બીજા પણ બદલાવ આવ્યા હતા. મારી નોકરીમાં મને પ્રમોશન મળ્યું અને હું ઊંચી પોસ્ટ પર આવી ગયો હતો. સારી સેલેરી કમાઈ રહ્યો હતો. મેં નાના ફ્લેટને છોડીને મોટો ફ્લેટ લઈ લીધો હતો. ત્યાં જરૂરિયાતની વસ્તુઓ હાજર હતી. બહારથી જોવામાં મારી જિંદગી ખૂબ સારી લાગતી હતી પણ અંદરથી હું ખાલી હતો. મારી પાસે બધું હતું પણ મારી પાસે મારું ઘર નહોતું, મારો પરિવાર નહોતો. મેં મારા ઘરનાઓને મારી સફળતા વિશે જણાવ્યું. મેં વિચાર્યું કે કદાચ તે ગર્વ મહેસૂસ કરશે અથવા કદાચ ખુશ થઈ જશે, પણ ફરીથી કોઈ જવાબ ન આવ્યો. હું મારા ઘરનાઓ માટે પૈસા પણ મોકલાવા લાગ્યો હતો. દર મહિને હું એક સારી એવી રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતો હતો. મેં વિચાર્યું હતું કે કદાચ તેનાથી તે સમજી જશે કે હું તેમનો ખ્યાલ રાખું છું, પણ તે પૈસા પણ પાછા આવી જતા હતા. તેમણે મારા પૈસા પણ નહોતા લીધા. 4 વર્ષ પસાર થઈ ગયા હતા. 5 વર્ષ પસાર થઈ ગયા. પછી 6ઠું વર્ષ પણ લાગી ગયું હતું. હું પણ આ અજીબ સંબંધનો આદી થઈ ગયો હતો, જ્યાં હું એકલો જ પ્રેમ કરતો અને બીજી તરફથી માત્ર ખાલીપણું મળતું હતું. મારા મિત્રો મને કહેતા હતા કે તું કેમ આટલી કોશિશ કરી રહ્યો છે, જેના તારાથી કોઈ મતલબ નથી, તેમની પાછળ કેમ પડ્યો છે. હું પણ તેમને સમજાવી નહોતો શકતો કે પરિવારનો મતલબ શું હોય છે. મારા માટે પરિવારનો મતલબ માત્ર લોહીનો સંબંધ નહોતો, તે પ્રેમનો સંબંધ હતો અને હું મારા પરિવારને ખૂબ પ્રેમ કરતો હતો. ભલે તે મને પ્રેમ કરે કે ન કરે, પણ દરેક માણસની સહનશક્તિની એક હદ હોય છે અને હું પણ માણસ હતો. પૂરા 6 વર્ષ થઈ ગયા હતા મને આ રીતે અવગણવામાં આવીએ. 6 વર્ષ જેમાં મેં મારું બધું તેમને આપવાની કોશિશ કરી હતી અને મને બદલામાં કંઈ ન મળ્યું. હું ધીમે ધીમે તૂટવા લાગ્યો. મારું માનસિક સંતુલન બગડવા લાગ્યું હતું. મને દર રાત્રે ઊંઘ નહોતી આવતી. હું કલાકો સુધી જાગતો રહેતો હતો અને વિચારતો રહેતો હતો કે આખરે મેં શું ભૂલ કરી છે. એક દિવસ હું ઓફિસમાં ગયો અને અચાનક મને એક ગભરામણ ભર્યો હુમલો આવ્યો. હું શ્વાસ નહોતો લઈ શકતો. મારું છાતી દબાઈ રહી હતી. મારા સાથીઓ મને જલ્દીથી હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે ચેકઅપ કર્યું અને જણાવ્યું કે મને ખૂબ વધારે તણાવ અને ઉદાસી છે. તેમણે મને સલાહ આપી કે મારે સ્ટ્રેસ બિલકુલ પણ નથી લેવાનો. મારે કોઈ સાયકિયાટ્રિસ્ટથી મારું ટ્રીટમેન્ટ કરાવવું જોઈએ. હું સાયકિયાટ્રિસ્ટ પાસે ગયો તો તેમણે મારી આખી કહાની સાંભળી અને બોલ્યા, યશ, તું પોતાને સજા કેમ આપી રહ્યો છે? જે લોકો તને નથી ઈચ્છતા તેમના માટે તું તારી સેહત કેમ ખરાબ કરી રહ્યો છે? પણ હું તેમને છોડી નહોતો શકતો. 7મું વર્ષ શરૂ થયું. મારો બર્થડે આવ્યો. મેં ઘરે ફોન કર્યો, ફરીથી વોઇસમેલ અને પછી મેસેજ કર્યો, પણ ફરી કોઈ જવાબ ન આવ્યો. તે દિવસે હું વધુ તૂટી ગયો હતો. હું મારા ફ્લેટમાં એકલો બેઠેલો હતો. અંધારામાં બહાર વરસાદ પડી રહ્યો હતો. હું બારી પાસે બેસીને જોઈ રહ્યો હતો અને પોતાને સવાલ પૂછી રહ્યો હતો, શું હું ખરેખર એટલો ખરાબ છું કે મારો પોતાનો પરિવાર મારાથી નફરત કરે છે? શું મેં ખરેખર કંઈક એવું કર્યું હતું જે આટલી મોટી સજાને લાયક હતું? શું હું માણસ પણ છું તેમની નજરમાં, કે માત્ર એક બોજ છું? શું મારું કોઈ સ્થાન છે કે હું બસ એક ભૂલ છું જેને તે ભૂલી જવા માંગે છે? હું રડતો રહ્યો. મારા આંસુ નહોતા રોકાઈ રહ્યા. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. મને લાગી રહ્યું હતું જાણે હું ડૂબી રહ્યો છું, જાણે હું શ્વાસ નથી લઈ શકતો. પછી અચાનક મારા મગજમાં એક વિચાર આવ્યો, એક ખૂબ જ સ્પષ્ટ વિચાર. જો તે મને નથી ઈચ્છતા તો હું પણ તેમને કેમ ઈચ્છું? જો તે મારું અસ્તિત્વ જ મિટાવવા માંગે છે તો કેમ ન હું ખરેખર મિટાવી દઉં, પણ પોતાને ખતમ કરીને નહીં, બલ્કિ એક નવી જિંદગી શરૂ કરીને. એક એવી જિંદગી જ્યાં યશ નામનો કોઈ માણસ જ ન હોય, જ્યાં તે પરિવાર સાથે મારો કોઈ સંબંધ જ ન હોય, જ્યાં મારી પોતાની એક નવી ઓળખ હોય, નવું અસ્તિત્વ હોય. આ વિચાર મારા મગજમાં જાગૃત કરી ગયો હતો. આગામી કેટલાક અઠવાડિયા સુધી હું આ વિશે જ વિચારતો રહ્યો. મેં ઇન્ટરનેટ પર જોયું કે કાયદેસર રીતે પોતાનું નામ કેવી રીતે બદલી શકાય. કાનૂની ફોર્માલિટી હોય છે જેને પૂરી કરવી પડે છે. મેં બધી કાર્યવાહી સમજી લીધી હતી, પણ માત્ર નામ બદલવું જ પૂરતું નહોતું. મારે મારી પૂરી ઓળખ બદલવી હતી. મારે તે બધું છોડવું હતું જે મને તે જૂના યશ સાથે જોડતું હતું. મેં એક પ્લાન બનાવ્યો. સૌથી પહેલાં મેં મારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું. મારા બોસ હેરાન રહી ગયા હતા. તેમણે પૂછ્યું કે તું આટલી સારી નોકરી કેમ છોડી રહ્યો છે? મેં બસ એટલું જ કહ્યું કે મારે કેટલાક મહત્વના કામને કારણે બીજા શહેરમાં જવું છે. મેં મારો ફ્લેટ ખાલી કરી દીધો, બધો સામાન વેચી દીધો. મેં કેટલાક જરૂરી કપડાં અને ડોક્યુમેન્ટ્સ રાખ્યા હતા.
પછી મેં મારો મોબાઈલ નંબર પણ ચેન્જ કરી દીધો, મારું ઈમેલ એડ્રેસ પણ અને મારા બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ડીએક્ટિવ કરી દીધા. મેં મારા બધા ફ્રેન્ડ્સને એક મેસેજ સેન્ડ કર્યો કે મારે કેટલાક દિવસો માટે એકલા રહેવું છે, કૃપા કરીને મારો કોન્ટેક્ટ ન કરતા. મેં મારું બેંક એકાઉન્ટ પણ બંધ કરી દીધું હતું અને એક નવા શહેરમાં નવું એકાઉન્ટ ખોલાવ્યું હતું. પછી સૌથી મહત્વનું પગલું, મેં કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી. મારું નામ બદલવા માટે મેં એક વકીલનો કોન્ટેક્ટ કર્યો. તેમણે મને પૂછ્યું કે તમે તમારું નામ બદલવા કેમ માંગો છો. મેં કહ્યું કે કેટલાક પર્સનલ ઇસ્યુ છે. તેમણે વધારે સવાલ ન કર્યા અને મારી મદદ કરી. મેં મારા જૂના નામથી એફિડેવિટ તૈયાર કરાવ્યું, જેમાં લખ્યું હતું કે હું યશ ગુપ્તા મારું નામ બદલીને વિનય રાખવા માંગુ છું. હા, મારું નવું નામ હતું વિનય. મેં આ નામ ખૂબ વિચારીને રાખ્યું હતું. હું ઈચ્છતો હતો કે મારી નવી જિંદગી મારી મરજી અને મારા સપનાઓથી જ બને, ન કે કોઈની અપેક્ષા પર. આગામી કેટલાક અઠવાડિયામાં બધી કાનૂની કાર્યવાહી પૂરી થઈ ગઈ હતી. મને મારા નવા નામના ડોક્યુમેન્ટ મળી ગયા હતા. બધા નવા ડોક્યુમેન્ટ્સમાં મારું નામ વિનય લખેલું હતું. યશ નામનો કોઈ માણસ હાજર જ નહોતો. હું મારા શહેરથી નીકળીને બીજા શહેરમાં જતો રહ્યો, એક બિલકુલ નવા શહેરમાં જ્યાં મને કોઈ નહોતું ઓળખતું. મેં ત્યાં એક નાનો ફ્લેટ લઈ લીધો. મેં એક નવી નોકરી શોધી. મેં મારી એપ્લિકેશનમાં મારું નામ વિનય લખ્યું હતું. મેં ઇન્ટરવ્યૂ આપ્યો અને મને એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ. મેં ત્યાં મારી નવી જિંદગી શરૂ કરી. શરૂઆતમાં મને ખૂબ અજીબ લાગ્યું હતું. જ્યારે પણ કોઈ મને વિનય કહીને બોલાવતું હતું તો હું ચોંકી જતો હતો. મને લાગતું હતું કે તે કોઈ બીજાને બોલાવી રહ્યા છે. પણ ધીમે ધીમે હું આ વસ્તુનો આદી થઈ ગયો. મેં પોતાને શીખવ્યું હતું કે હવે હું વિનય છું. યશ એક જૂની યાદ છે જેને ભૂલાવી દેવી જોઈએ. મેં મારા નવા મિત્રો બનાવ્યા અને તેમાંથી કોઈને પણ મારી ફેમિલી વિશે કંઈ નહોતું જણાવ્યું. જ્યારે કોઈ મને પૂછતું કે તારી ફેમિલી ક્યાં છે, હું બસ એટલું કહી દેતો કે તેઓ દૂર રહે છે અને અમે વધારે કોન્ટેક્ટમાં નથી રહેતા. લોકો માની લેતા હતા અને વધારે સવાલ જવાબ નહોતા કરતા. હું આ નવા શહેરમાં ખુશ હતો. મારી નોકરી સારી હતી, મારા મિત્રો સારા હતા, મારો ફ્લેટ સુંદર હતો. બહારથી જોતા મારી જિંદગી ભરી ભરી લાગી રહી હતી, પણ અંદરથી હવે હું ખાલી થઈ ગયો હતો. રાત્રે જ્યારે હું એકલો હતો તો એ જ જૂના સવાલો મારા મગજમાં આવતા હતા. શું મેં સાચું કર્યું? શું મારે ખરેખર મારું નામ બદલી નાખવું જોઈતું હતું? શું મારો પરિવાર ક્યારે મને શોધવાની કોશિશ કરશે? પણ પછી હું પોતાને યાદ કરાવતો હતો કે તેમણે પૂરા 7 વર્ષ સુધી મને અવગણ્યો હતો. 7 વર્ષ જેમાં મેં દરેક સંભવ કોશિશ કરી હતી તેમને સાથે જોડવાની, અને તેમણે એકવાર પણ જવાબ નહોતો આપ્યો. જો મેં તેમને છોડી દીધા તો તેમાં ખોટું શું છે? હું પોતાને સમજાવી દેતો અને સુવાની કોશિશ કરતો હતો. 7 મહિના વધુ પસાર થઈ ગયા હતા. મને આ નવા શહેરમાં આવ્યાને હું મારી જિંદગીમાં સેટલ થઈ ચૂક્યો હતો. હું મારી નોકરીમાં સારું કામ કરી રહ્યો હતો. મારા બોસ મારાથી ખૂબ ખુશ હતા. મને કોન્ટ્રાક્ટની જવાબદારી આપવામાં આવી હતી. હું હંમેશા વ્યસ્ત રહેતો હતો અને તેનાથી મને સારું લાગતું હતું, કારણ કે વ્યસ્ત રહેવાથી મને વિચારવાનો સમય જ નહોતો મળતો. પણ પછી એક દિવસ કંઈક એવું થયું જેણે બધું બદલી દીધું. જ્યારે હું ઓફિસમાં કામ કરી રહ્યો હતો અને મારા જૂના મોબાઈલ પર એક કોલ આવ્યો. હા, મેં મારો જૂનો મોબાઈલ નંબર હજી પણ રાખેલો હતો, બસ એને ઓન નહોતો કર્યો. પણ તે દિવસે મેં ભૂલથી તેણે ઓન કરી લીધો હતો. કોલ આવ્યો અને સ્ક્રીન પર નામ લખેલું હતું મમ્મી. આ જોઈને તમારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. 7 વર્ષ અને 8 મહિના પછી પહેલીવાર મમ્મીએ મને કોલ કર્યો હતો. મારો હાથ ધ્રુજી રહ્યો હતો. મેં ફોન ન ઉપાડ્યો. ફોન વાગતો રહ્યો. પછી મેં હિંમત કરીને ફોન ઉપાડી લીધો. મેં કહ્યું હેલો, તો બીજી તરફથી મમ્મીનો અવાજ આવ્યો. યસ, બસ એટલું જ. મારું નામ. મમ્મીના અવાજમાં કંઈક બીજું હતું, કંઈક એવું હતું જે મેં પહેલાં ક્યારેય નહોતું સાંભળ્યું. ગભરાહટ, ડર, પસ્તાવો. મમ્મી કંઈ બોલ્યા નહીં. હું બસ સાંભળી રહ્યો હતો. મમ્મીએ ફરીથી કહ્યું યસ, આ તું છે ને? મેં ધીમેથી કહ્યું કે જી મમ્મી, હું છું. આ સાંભળીને મમ્મીના શ્વાસ ઝડપી થઈ ગયા. તેમણે કહ્યું યશ, તું ક્યાં છે બેટા? અમને તારી બહુ યાદ આવે છે. અમને બધાને તને મળવું છે. મારે તારી સાથે ખૂબ જરૂરી વાત કરવી છે. મેં કહ્યું મમ્મી, 7 વર્ષ પછી તમને અચાનક મારી સાથે વાત કરવી છે. આખરે તમને લોકોને મારી યાદ કેવી રીતે આવી ગઈ? મમ્મીનો અવાજ ધ્રુજવા લાગ્યો. તેમણે કહ્યું યસ બેટા, અમને મળી લે. અમને તારી સાથે ખૂબ જરૂરી વાત કરવી છે. મેં પૂછ્યું કઈ જરૂરી વાત? 7 વર્ષ સુધી તમને કોઈ જરૂરી વાત નહોતી મારી સાથે કરવાની. હવે શું થઈ ગયું? મમ્મીએ કહ્યું બેટા, પ્લીઝ સમજી લે કે અમે બહુ મોટી ભૂલ કરી ગયા. અમને માફ કરી દે. હવે પ્લીઝ અમને મળવા આવી જા. તું ક્યાં છે? તારા પપ્પાની તબિયત બહુ ખરાબ છે. તે પણ તને મળવા માંગે છે. જો તું તેમને મળવા ન આવ્યો તો તે તને મળવાની તમન્ના પોતાના દિલમાં લઈને આ દુનિયાથી જતા રહેશે. આવી જાને બેટા. મેં કહ્યું મમ્મી, મને સુવા દો. હું તમને કાલે કોલ કરીશ. અને પછી મેં ફોન કાપી નાખ્યો હતો. પપ્પાની તબિયત વિશે સાંભળીને મારું દિલ ઉદાસ થઈ ગયું હતું. હું ત્યાં જ ખુરશી પર બેસી ગયો. મમ્મીએ કહ્યું હતું કે તેમનાથી ભૂલ થઈ ગઈ છે. 7 વર્ષ પછી તેમને અહેસાસ થયો હતો કે તે લોકોથી ભૂલ થઈ છે. હું શું કરું? જો તેમનાથી ભૂલ થઈ છે કે પપ્પાની પણ તબિયત ખરાબ છે તો હું વિચારતો હતો કે હવે મારે તેમને મળવું જોઈએ કે નહીં. શું મારે તેમને માફ કરી દેવા જોઈએ? મારું મગજ કન્ફ્યુઝ થઈ ગયું હતું. હું જલ્દીથી ઓફિસમાંથી નીકળી ગયો અને મારા ફ્લેટમાં આવી ગયો. હું સોફા પર બેસી ગયો હતો અને વિચારવા લાગ્યો કે આગામી કેટલાક દિવસોમાં મમ્મીએ ઘણીવાર મને ફોન કર્યો.
દર વખતે મેં ફોન કાપી નાખ્યો, પણ પછી પપ્પાએ ફોન કર્યો, પછી ગૌરવે, પછી પ્રિયંકાએ, બધાએ મને ફોન કર્યા. બધા મને મળવા માંગતા હતા, બધા મારી સાથે વાત કરવા માંગતા હતા. હું વિચારતો રહ્યો. 7 વર્ષ સુધી એકવાર પણ ના લોકોએ મારી વાત સાંભળી, કોઈ જવાબ ન આપ્યો, અને હવે અચાનકથી બધા મારી સાથે વાત કરવા માંગે છે. શું થઈ ગયું હતું? મેં મારા સાયક્રાટિસ્ટ સાથે આ વિશે વાત પણ કરી, તો તેમણે કહ્યું કે યશ કે વિનય, જે પણ તારું નામ છે, તું ઈચ્છે તો આ ફેંસલો તારે પોતે જ લેવો જોઈએ. હું તને માત્ર એટલું કહીશ કે જો તું તે લોકો સાથે મળવા માંગે છે, પણ જો તને લાગે છે કે તારું માનસિક સુકૂન ફરીથી બગડી જશે, તો ન મળ. તારી સેહત સૌથી વધારે જરૂરી છે. મેં ખૂબ વિચાર્યું. મારું દિલ કહી રહ્યું હતું કે હું તેમને મળું. કદાચ તેમની પાસે કોઈ યોગ્ય કારણ હોય, કદાચ કોઈ ગેરસમજણ હોય, કદાચ પપ્પાની કન્ડિશન વધારે જ ખરાબ હોઈ શકે કે હવેની વાર વધુ બરાબર થઈ જાય. પણ મગજ કહી રહ્યું હતું, જેમણે 7 વર્ષ સુધી તને અવગણ્યો, તે અચાનક તારી ચિંતા કેમ કહી રહ્યા છે? જરૂર કોઈ સ્વાર્થ હશે. પછી મેં ફેંસલો કર્યો કે હું જાણવા માંગુ છું કે આખરે મામલો શું છે. મેં મમ્મીને પાછો ફોન કર્યો. મેં કહ્યું, મમ્મી, હું તમારા લોકો સાથે મળીશ, પણ મારી શરત પર. હું ત્યાં નહીં આવું, બલકે તમે લોકો અહીં આવશો. મમ્મીએ જલ્દીથી કહ્યું કે ઠીક છે બેટા, અમે આવી રહ્યા છીએ. મેં કહ્યું, ફક્ત તમે અને પપ્પા આવી જાઓ, બાકી કોઈને ન લાવતા. તેમણે કહ્યું કે ઠીક છે બેટા, તારા પપ્પાની કન્ડિશન અહીં આવવાની તો નથી, પણ હું તો પણ ગાડીમાં બેસીને તેમને લઈ આવું છું. મમ્મી અને પપ્પા આવી ગયા હતા. મેં તેમને કેફેમાં મળવા માટે બોલાવ્યા. હું નહોતો ઈચ્છતો કે તે મારા ફ્લેટનું સરનામું જાણે. હું કેફે પહોંચ્યો તો મમ્મી અને પપ્પા પહેલાથી જ ત્યાં બેઠેલા હતા. મેં તેમને જોયા તો મારું દિલ દુઃખથી ભરાઈ ગયું હતું. તે બંને વૃદ્ધ થઈ ગયા હતા. સૌથી વધારે પપ્પા. તે ખૂબ વધારે કમજોર થઈ ગયા હતા. બિલકુલ હાડકાનો ઢાંચો બની ગયા હતા. મમ્મીના વાળ પણ સફેદ થઈ ગયા હતા. ચહેરા પર કરચલીઓ પડી ગઈ હતી. પપ્પાની તો કમર જ ઝૂકી ગઈ હતી. હું તેમની તરફ ગયો અને સામેની ખુરશી પર બેસી ગયો. મમ્મીએ જેવું મને જોયો, તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે હાથ લંબાવીને મારી તરફ કર્યો, પણ હું પાછળ હટી ગયો. પપ્પાની કન્ડિશન એટલી ખરાબ હતી કે તે બરાબર ખુરશી પર બેસી પણ નહોતા શકતા. ત્યારે મને અહેસાસ થયો કે મારે તેમને અહીં નહોતા બોલાવવા જોઈતા. મેં મારા આંસુ સાફ કર્યા અને કહ્યું, તમે રડી કેમ રહ્યા છો મમ્મી? મમ્મી કહેવા લાગ્યા કે બેટા, અમે તારી પાસે માફી માંગવા આવ્યા છીએ. અમે બહુ મોટી ભૂલ કરી દીધી હતી. મેં કહ્યું, કઈ ભૂલ મમ્મી? મમ્મીએ પપ્પા તરફ જોયું. પપ્પાએ આંખો ઝુકાવી લીધી હતી. મમ્મીએ કહેવાનું શરૂ કર્યું. તેમણે જણાવ્યું કે 7 વર્ષ પહેલાં જ્યારે હું ઘર છોડીને ગયો હતો, તો તેનાથી થોડો સમય પહેલાં તેમને શ્લોક અને કાકાજીએ જણાવ્યું હતું કે હું કોઈ છોકરી સાથે ફરું છું અને દુકાનમાંથી કપડાં ચોરી કરીને તે છોકરીને ગિફ્ટ કરું છું, કારણ કે અમારું લેડીઝ કપડાનું કામ હતું. શ્લોક અને કાકાજીએ મારી ફરિયાદ પપ્પાને કરી હતી કે તમારો દીકરો દુકાનમાંથી કપડું ચોરી કરે છે, અને એટલું જ નહીં, ઘણીવાર તો તેને પૈસા પણ ચોરી કર્યા છે. આ બધું જૂઠું હતું. મારા પપ્પાને આ વાત પર વિશ્વાસ નહોતો થયો. તે લોકો અવારનવાર મારા પપ્પાને મારી ગેરહાજરીમાં ભડકાવતા હતા. તેમને હંમેશા એ જ કહેતા હતા કે તમારો દીકરો દુકાન પર એટલે આવે છે જેથી તે અહીંથી માલ ગાયબ કરી શકે. મારા પપ્પાને તેમની વાતો પર વિશ્વાસ ન થયો, તો એક દિવસ તેમણે દુકાનના જ એક કર્મચારીને કહ્યું કે આ પ્રત્યક્ષદર્શી ગવાહ છે. તેણે પોતાની આંખોથી જોયો છે યશને એક છોકરી સાથે મળતા, અને છોકરીને યશ દુકાનમાંથી પૈસા અને કપડાં ચોરી કરીને આપે છે. તે કર્મચારીનું નામ મોહન હતું. તેણે મારા પપ્પાને જણાવ્યું કે માલિક, મેં મારી આંખોથી જોયો છે યશ ભૈયાને અહીંથી કપડાં ચોરી કરતા, અને એકવાર તો મેં તેમને ગલ્લામાંથી પૈસા ચોરતા પણ જોઈ લીધા હતા. તો તેમણે કહ્યું હતું કે આ વિશે કોઈને ન જણાવતો, નહીં તો તને દુકાનમાંથી કાઢી મૂકીશ. મોહને જણાવ્યું કે હું ડરી ગયો હતો, એટલે તમને ક્યારેય કંઈ નહોતું જણાવ્યું, પણ આજે મારામાં એટલી હિંમત આવી ગઈ છે કે યશ સાહેબની પોલ ખોલી શકું. આ બધું સાંભળીને મારા પપ્પા ખૂબ ઉદાસ થઈ ગયા હતા. જેવું કે હું મારી કહાનીઓમાં તમને પહેલાં પણ જણાવી ચૂક્યો હતો કે અમારા પરિવારમાં કોઈએ પણ દૂર દૂર સુધી ચોરી નહોતી કરી, અને જે ચોરી કરતો હતો તેને ગુનેગાર સમજવામાં આવતો હતો. તેના માતા પિતાના પાલન પોષણ પર આંગળી ઉઠાવવામાં આવતી હતી. તેના માતા પિતાને ખોટા કહેવામાં આવતા હતા. આ વાત પિતાજીએ મારી ગેરહાજરીમાં ઘરે જણાવી, અને ઘરમાં બધા લોકોએ આ વાત પર વિશ્વાસ કરી લીધો હતો. અને પછી ધીમે ધીમે બધા મારાથી નારાજ રહેવા લાગ્યા. મમ્મી પપ્પાને લાગ્યું કે હું જો તે લોકોને મારાથી નારાજ રહેશે તો હું ધીમે ધીમે સુધરી જઈશ. હું મમ્મીની બધી વાત સાંભળી રહ્યો હતો. મેં કહ્યું, પણ મમ્મી, હું કોઈ છોકરી સાથે નહોતો ફરતો. તે જૂઠું હતું. તમે મને પૂછ્યું કેમ નહીં? અને ન તો મેં ક્યારેય કોઈ ચોરી કરી, બલકે હું તો કોઈ છોકરીના કોન્ટેક્ટમાં જ નહોતો. ન કોઈ છોકરી મારી મિત્ર છે, અને ન હું કોઈ છોકરીને પસંદ કરતો હતો. મમ્મીએ કહ્યું કે બેટા, તું સાચું કહી રહ્યો છે. તું સાચો હતો. અમને પછીથી ખબર પડી કે શ્લોક અને તારા કાકાજી આ ષડયંત્રમાં સામેલ હતા. તેમણે અમારી નજરોમાં તને પડી ગયેલો સાબિત કરી દીધો. તે ઈચ્છતા હતા કે તું ક્યારેય દુકાન પર ન જાય, અને પૂરીની પૂરી દુકાન શ્લોકના નામે થઈ જાય, અને મોહનને પણ પૈસા આપીને તે બંનેએ જૂઠ બોલવાનું હતું.
તારા પપ્પા સામે હકીકત તો ત્યારે ખુલીને આવી જ્યારે 5 વર્ષ પછી તારા કાકા અને શ્લોકે બધું પોતાના નામે કરી લીધું. તારા પપ્પા સાથે બેમાની કરી, દુકાન અને આખો કારોબાર તેમણે પોતાના હવાલે કરી લીધો. ગૌરવે ખૂબ કોશિશ કરી કે તું બધું બરાબર કરી દે, પણ કંઈ પણ બરાબર ન થઈ શક્યું. તારા પપ્પા દિવસો દિવસ બીમાર પડતા ચાલ્યા ગયા અને તારા પપ્પાની બીમારીમાં વ્યસ્ત થઈ ગયા અને આ વાતનો તે લોકોએ ફાયદો ઉઠાવી લીધો. બેટા, હવે અમે અમારા બીજાવાળા નાના મકાનમાં રહી રહ્યા છીએ. તે લોકોએ તો અમને અમારા ઘરમાંથી પણ કાઢી મૂક્યા. તે ખૂબ લાલચી લોકો નીકળ્યા. તેમને લાગતું હતું કે તું એક ન એક દિવસ સફળ થઈ જઈશ અને આખો ખાનદાનનો મોટો દીકરો હોવાના નાતે બધું તારા નામે થઈ જશે. આ બધું તારા કાકા અને શ્લોક સહન નહોતા કરી શકતા, એટલે તેમણે તને બધાની નજરોમાં ખોટો સાબિત કરી દીધો. અને પછી જ્યારે તું ઘર છોડીને જવા લાગ્યો તો તેમણે અમને બધાને ભડકાવ્યા અને કહ્યું, જો તે અહીંથી જઈ રહ્યા છે તો જવા દે. મોહલ્લાના લોકોને કોઈ આસપાસના પડોશીને આ વાત ખબર ન પડી કે યશ ચોરી કરતો હતો તો દરેક કોઈ તમને દોષી ઠેરવશે અને તમારા પાલન પોષણ પર સવાલ ઉઠશે. બસ આ જ કારણથી અમારામાંથી કોઈએ પણ તારી સાથે વાત કરવાની કોશિશ ન કરી. બેટા, અમને માફ કરી દે. પપ્પા જે કમજોરીના કારણે હવે કંઈ બોલી નહોતા શકતા, તેમણે પણ પોતાના હાથ જોડી લીધા. હું હસવા લાગ્યો. એક કડવું હાસ્ય. મેં કહ્યું, 7 વર્ષ સુધી તમે લોકોએ મને અવગણ્યો કારણ કે તમને શરમ આવી રહી હતી. તમે લોકોએ મારી જિંદગી બરબાદ કરી દીધી, મારું માનસિક સંતુલન ખરાબ કરી દીધું, મને એટલો તોડી દીધો કે મારે મારું નામ પણ બદલવું પડી ગયું. અને તે બધું એટલા માટે હતું કારણ કે તમને લોકોને મારા પર શરમ આવી રહી હતી. સમાજ તમારા લોકો પર આંગળી ન ઉઠાવે એટલે તમે લોકોએ મને ક્યાંયનો ન છોડ્યો. પપ્પા રડવા લાગ્યા. તેમણે મોટી મુશ્કેલીથી કહ્યું, બેટા, અમે જાણીએ છીએ કે અમારાથી બહુ મોટી ભૂલ થઈ છે, પણ હવે તું પાછો ચાલ. મેં કહ્યું, તમને લોકોને શું લાગે છે કે હું તમારી સાથે ચાલીશ? એવું ક્યારેય નહીં થાય. મમ્મી કહેવા લાગ્યા, બેટા પ્લીઝ અમારી સાથે ચાલ. તારી બહેન યુવાન થઈ ગઈ છે, અમારે તેના લગ્ન પણ કરવા છે, પણ અમારી પાસે તેના લગ્ન કરવાનો કોઈ રસ્તો નથી. તારા પપ્પા ખૂબ બીમાર રહે છે અને ગૌરવની તબિયત પણ બહુ ખરાબ છે. તેની કિડનીની બીમારી છે, તેને ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. અમે વિચાર્યું કે કદાચ તું અમારી મદદ કરી શકે એટલે અમે તને મળવા આવ્યા છીએ. આ સાંભળીને મારા અંદર કંઈક ફૂટી પડ્યું હતું. હું ઊભો થઈ ગયો. મેં કહ્યું, તો આ વાત છે, તમને મારી જરૂર છે એટલે તમે અહીં આવ્યા છો. જો તમે બધા પરેશાન ન હોત તો તમે ક્યારેય મારો કોન્ટેક્ટ ન કરત. મમ્મીએ કહ્યું કે ના બેટા, એવું નથી. અમે ખરેખર તારી માફી માંગવા આવ્યા છીએ, પણ ગૌરવને તારી જરૂર છે. તે તારો ભાઈ છે અને તારી બહેન હજી સુધી કુંવારી બેઠી છે. પ્લીઝ અમારી મદદ કર. મેં કહ્યું, મારા ભાઈ બહેન જેમણે 7 વર્ષ સુધી મારી સાથે વાત ન કરી, મારા પૂરા પરિવારે મને મરેલો સમજી લીધો, હવે મારી જરૂર છે તેમને. મેં કહ્યું, હું તમારા લોકો માટે કંઈ નથી કરી શકતો, મને માફ કરી દો. અને પછી હું ત્યાંથી ચાલ્યો આવ્યો હતો. મમ્મી મને બોલાવતા રહ્યા પણ હું ન રોકાયો. કેફેમાંથી બહાર નીકળીને હું ખરાબ રીતે રડી રહ્યો હતો, પણ હું ન રોકાયો. હું મારા ફ્લેટમાં આવી ગયો અને દરવાજો બંધ કરીને જમીન પર બેસી ગયો અને ઘણીવાર સુધી રડતો રહ્યો. મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તે મારી માફી માંગવા નહોતા આવ્યા, બલકે તે મારી પાસે મારા ભાઈ માટે કિડની માંગવા આવ્યા હતા. તેમને મારી કોઈ પરવા નહોતી, બસ તેમને તેમની જરૂરિયાત પૂરી કરવાની હતી. હું તેમના માટે એક માણસ નહોતો, બસ એક રસ્તો હતો. આગામી કેટલાક દિવસો માટે મારા માટે ખૂબ મુશ્કેલી ભર્યા વીત્યા હતા. મમ્મી અને પપ્પાએ ઘણીવાર ફોન કર્યો હતો, મેં ઉપાડ્યો જ નહીં. તેમણે મને મેસેજ મોકલ્યા, મેં જવાબ ન આપ્યો. પછી મારા ભાઈ બહેને પણ મને ફોન કરવાનું શરૂ કરી દીધું. ગૌરવે કહ્યું કે ભૈયા પ્લીઝ મને બચાવી લો, હું મરી જઈશ, પ્લીઝ ભૈયા. મારું દિલ બગડવા લાગ્યું. આખરે તે મારો ભાઈ હતો, પણ પછી મને યાદ આવ્યું કે એ ભાઈએ 7 વર્ષ સુધી મારી સાથે વાત નહોતી કરી. મેં ખૂબ વિચાર્યું અને ઘણી રાતો સુધી જાગતો રહ્યો. આખરે મેં ફેસલો કર્યો અને મમ્મીને ફોન કર્યો. મેં કહ્યું, હું તમારા લોકોની મદદ કરીશ, પણ મારી એક શરત છે. પહેલી શરત, હું માત્ર ટેસ્ટ કરાવીશ કે મારી કિડની મેચ થાય છે કે નહીં. બીજી શરત, જો તે મળી જાય છે તો હું તેને દાન કરીશ. આના પછી હું તમારા લોકોથી ક્યાંય નહીં મળું. આ છેલ્લી વાર હશે. ત્રીજી શરત, તમે લોકો મારી ઓળખને ગુપ્ત રાખશો, કોઈને નહીં જણાવશો કે મેં મારું નામ બદલી દીધું છે. મમ્મી મારી બધી શરતો માની ગયા હતા. હોસ્પિટલમાં ટેસ્ટ થયા અને જેવો ડર હતો તેવું જ થયું. મારી કિડની ગૌરવ સાથે બિલકુલ બરાબર મળતી હતી. ડૉક્ટરે કહ્યું કે ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. મેં કહ્યું ઠીક છે. ઓપરેશનની તારીખ નક્કી થઈ ગઈ. મારા ઘરનાઓને મારી સાથે વાત કરવાની કોશિશ કરી, પણ મેં માત્ર જરૂરી વાતો જ કરી. ઓપરેશન થયું, બધું બરાબર રહ્યું. કેટલાક દિવસો સુધી તો ઘરનાઓ હોસ્પિટલ આવતા હતા અને મારી સાથે વાત કરવાની કોશિશ કરતા હતા. મમ્મી રડતા રહેતા હતા, પપ્પા પણ માફી માંગતા હતા. મેં મારા પૈસાથી પપ્પાનો ઈલાજ પણ કરાવ્યો હતો કારણ કે તેમને જોઈને મને ખૂબ દુઃખ થઈ રહ્યું હતું. મારા પપ્પા પહેલાં તો એવા નહોતા જે રીતે હવે તેમની સેહત ખરાબ થઈ ગઈ હતી. જે દિવસે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થવાનો સમય આવ્યો, હું ગૌરવ પાસે ગયો અને મેં તેને કહ્યું, આ બધું મેં તારા માટે નહીં બલકે મારા પોતાના માટે કર્યું છે, જેથી હું પોતાને અરીસામાં જોઈ શકું. હું તમારો મોટો ભાઈ હતો અને આખી જિંદગી મારી જવાબદારીને મોટો બનીને નિભાવવા માંગતો હતો.
પણ તમે લોકોએ મારાથી મારો તે હક છીનવી લીધો. હવે જો મેં આ બધું કર્યું છે તો માત્ર મારા દિલને તસલ્લી આપવા માટે અને માનવતાના નાતે કર્યું છે. પ્રિયંકા ખૂબ રડી રહી હતી અને મને ઘરે આવવા માટે કહી રહી હતી. મેં તેની કોઈ વાત ન સાંભળી અને મારા શહેર પાછો આવી ગયો. મારા ઘરનાઓએ પણ ઘણા દિવસો સુધી મને ફોન કર્યો. પછી ધીમે ધીમે ફોન આવવાના બંધ થઈ ગયા. મને લાગ્યું કદાચ હવે તે સમજી ગયા હશે કે હું ક્યારેય પાછો નહીં આવું. પણ પછી થોડા સમય પછી મને ખબર પડી કે મારા ભાઈ બહેન મને શોધી રહ્યા છે. તે મારા જૂના મિત્રોને પૂછી રહ્યા હતા કે હું ક્યાં છું. તે મારી જૂની કંપનીમાં ગયા હતા અને તેમણે મારી માહિતી લીધી હતી. પણ કોઈને પણ ખબર નહોતી કારણ કે મેં બધાથી કોન્ટેક્ટ ખતમ કરી દીધા હતા. કેટલાક મિત્રોએ મને જણાવ્યું હતું કે તારા ઘરનાઓ અમને મળે છે. મેં તેમને કહ્યું હતું કે તે કોઈને મારા વિશે કંઈ ન જણાવે. તેમણે મારો સાથ આપ્યો. પછી મને ખબર પડી કે મારા ઘરનાઓએ સોશિયલ મીડિયા પર પણ મને શોધવાનું શરૂ કરી દીધું. તેમણે એક પોસ્ટ મૂકી હતી જેમાં મારા જૂના ફોટો પર લખેલું હતું, અમે યશ ગુપ્તાને શોધી રહ્યા છીએ. જો કોઈને તેમના વિશે ખબર હોય તો પ્લીઝ અમને જરૂર જણાવજો. આ જોઈને મને ગુસ્સો આવી ગયો કે હવે તે મને કેમ શોધી રહ્યા છે. જ્યારે હું તેમની પાસે હતો ત્યારે તો તેમણે મને ભગાડી દીધો. હવે જ્યારે હું જતો રહ્યો છું તો તે મને શોધી રહ્યા છે. એક દિવસ મમ્મીએ મને મેસેજ કર્યો. કદાચ તે તેમનો છેલ્લો મેસેજ હતો જેમાં લખ્યું હતું, હું જાણું છું બેટા કે તે તારી ઓળખ બદલી લીધી છે. હું જાણું છું કે તું અમને માફ નહીં કરે, પણ હું તને એ જણાવી દઉં કે અમે બધા તને ખૂબ પ્રેમ કરીએ છીએ. અમે જે કર્યું તે ખોટું હતું, જેના પર અમે હંમેશા પસ્તાઈશું અને અમને અમારી ભૂલોની સજા મળી ગઈ. પણ તું ખુશ રહે એ જ અમારી પ્રાર્થના છે, એ જ મારો આશીર્વાદ છે. મેં તે મેસેજ વાંચ્યો અને તેના પછી 2 વર્ષ વધુ પસાર થઈ ચૂક્યા છે. આ રીતે હું યશથી વિનય બની ચૂક્યો છું. યશ એક દૂરની યાદ છે જે ક્યારેક ક્યારેક મારા સપનામાં આવી જાય છે પણ હકીકતમાં હાજર નથી. મારી જિંદગી સારી છે. મારી નોકરીમાં મને વધુ પ્રગતિ મળી. હું એક સિનિયર મેનેજર છું. મારા સારા મિત્રો છે, મને સહારો આપે છે અને હવે તો મેં લગ્ન કરવાનો ફેસલો પણ કરી લીધો છે. તાન્યા નામની એક છોકરી મારી કંપનીમાં કામ કરે છે જેની સાથે મારી સારી દોસ્તી થઈ ગઈ અને તે અને હું એકબીજાને પસંદ પણ કરવા લાગ્યા છીએ. હું મારા લગ્ન કરીશ પણ મારી ફેમિલીને તેમાં સામેલ નહીં કરું. મેં તાન્યાને સ્પષ્ટ જણાવી દીધું છે કે હું મારા પરિવાર સાથે કોઈ સંબંધ નથી રાખતો. આ વાતથી તાન્યાને કોઈ મતલબ નથી. તે માત્ર મારી સાથે ખુશ રહેવા માંગે છે. મને એક દુઃખ છે જે ક્યારેય આખી જિંદગી નહીં જાય, પણ મેં આ દુઃખ સાથે જીવતા શીખી લીધું છે. તો દોસ્તો, ઉમ્મીદ કરું છું તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવે છે તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.